હિન્દુ ધર્મમાં માનવાવાળા લોકો પૂજા કરતી વખતે દેવી દેવતાઓને લસણ અને ડુંગળી નથી ચડાવતા। સાથે તમને એ પણ ધ્યાનમાં આવ્યું હશે કે વધારે પડતા હિન્દુ નવરાત્રીના સમયે લસણ અને ડુંગળી ખાતા નથી। પરંતુ મિત્રો, તમે એવું ક્યારે વિચાર્યું છે કે તે આ બે વસ્તુ શા માટે ખાતા નથી? તો મિત્રો, હું તમને બતાવીશ કે તેની સાથે જોડાયેલી એક કથાનું વર્ણન હિન્દુ પુરાણમાં કરવામાં આવ્યું છે, જેમાં એ બતાવવામાં આવ્યું છે કે પૂજાપાઠ અથવા કોઈ પણ વ્રત તેમજ તહેવારમાં ડુંગળી લસણને ન તો દેવી દેવતાને ચડાવવામાં આવશે અથવા ન તો તે બંનેનો રસોઈમાં ઉપયોગ કરવામાં આવશે। તો ચાલો આજે આ વિડીયોમાં ડુંગળી અને લસણની સાથે જોડાયેલ કથા વિશે જાણીએ। નમસ્તે મિત્રો, મારા આ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આમ તો હિન્દુ ધર્મમાં ઘણી માન્યતા પ્રચલિત છે, જેનું પાલન આજે પણ હિન્દુ ધર્મમાં માનવાવાળા લોકો વધારે પડતા કરે છે। પરંતુ જ્યારે વાત ડુંગળી અને લસણની આવે છે, ત્યારે બધા હિન્દુ તેની સાથે જોડાયેલી માન્યતાઓનું ચુસ્ત રીતે પાલન કરે છે। પુરાણોમાં વર્ણવવામાં આવેલ કથા અનુસાર સૃષ્ટિના આરંભમાં જ્યારે દેવતાઓએ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું તો તેમાં 9 રત્ન નીકળ્યા અને બધાની છેલ્લે અમૃત નીકળ્યું, જેને પીવા માટે દેવતા અને દાનવો વચ્ચે લડાઈ થઈ। ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લઈને દેવતાઓને અમર બનાવવાના ઉદ્દેશથી અમૃત પીવડાવવા લાગ્યા। ત્યારે જ રાહુ અને કેતુ નામના 2 રાક્ષસ દેવતાઓની વચ્ચે આવીને બેસી ગયા અને મોહિની રૂપી ભગવાન વિષ્ણુએ તે બંને રાક્ષસને પણ અમૃત પીવડાવી દીધું। પરંતુ આ વાત જેવી ભગવાનને ખબર પડી તો તેણે રાહુ અને કેતુના માથાને પોતાના સુદર્શનથી ધડથી અલગ કરી દીધું। પરંતુ માથું ધડથી અલગ થાય ત્યાં સુધીમાં તે બંને રાક્ષસના મોઢામાં અમૃતના થોડા ટીપા ચાલ્યા ગયા હતા। આથી રાક્ષસના માથા અમર બની ગયા, પરંતુ શરીરનો બાકીનો ભાગ સંપૂર્ણ નાશ થઈ ગયો। જ્યારે ભગવાન વિષ્ણુએ રાહુ અને કેતુનું માથું ધડથી અલગ કર્યું હતું, તે સમયે તેના શરીરના લોહીના ટીપા થોડા જમીન પર નીચે પડી ગયા હતા અને એવું માનવામાં આવે છે કે તેના જ લોહીના ટીપાથી ડુંગળી અને લસણની ઉત્પત્તિ થઈ છે। તેથી એવું પણ માનવામાં આવે છે કે જ્યારે આપણે ડુંગળી અને લસણ ખાઈએ છીએ ત્યારે આપણા મોઢામાંથી દુર્ગંધ આવે છે। આ સિવાય ધર્મશાસ્ત્રનું માનીએ તો ડુંગળી અને લસણની ઉત્પત્તિ રાક્ષસોના લોહીમાંથી થઈ છે, એટલા માટે તેમાં હંમેશા રાક્ષસોનો વાસ હોય છે। આ જ કારણે ડુંગળી અને લસણનો ઉપયોગ ન તો ખાવાનું બનાવવામાં થાય છે, ન તો આ બંનેને હિન્દુ ધર્મમાં દેવી દેવતાને ચડાવવામાં આવે છે। પરંતુ ધડથી માથું અલગ થયા પછી અમૃતના થોડા ટીપા તેની અંદર ચાલ્યા ગયા હતા, એટલા માટે ડુંગળી અને લસણમાં રોગો સામે લડવાની તાકાત હોય છે। આ સિવાય ડુંગળી અને લસણનો વધારે ઉપયોગથી મનુષ્યનું મન પૂજાપાઠમાં લાગતું નથી અને બીજા કાર્યમાં વધારે લાગે છે। બસ આ જ કારણ છે કે પૂજાપાઠમાં આ બંનેનો ઉપયોગ કરતા નથી। સાથે સાથે હિન્દુ ધર્મમાં શાસ્ત્રોમાં લસણ અને ડુંગળીને રાજસિક અને તામસિક માનવામાં આવ્યા છે। એવું માનવામાં આવે છે કે રાજસિક અને તામસિક ગુણ વધવાથી મનુષ્યમાં હિંસા, અજ્ઞાનતા, જુસ્સો વધે છે। આ સિવાય ધર્મગ્રંથો અનુસાર મનુષ્ય હંમેશા સાત્વિક ભોજન ન જ ગ્રહણ કરવું જોઈએ, જેથી તેનું મન ધર્મ કર્મમાં લાગ્યું રહે અને તે હંમેશા રોગોથી દૂર રહે। કારણ કે તામસિક ભોજન જેવું કે માંસ, મછલી, ડુંગળી, લસણ વગેરે રાક્ષસી લોકોનો ખોરાક કહેવાય છે, જેને ખાવાથી અશાંતિ, રોગ, ચિંતા જીવનમાં ન બોલાવેલા મહેમાનની જેમ ઘરમાં આવે છે। આથી જ પુરાણોમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ રસોઈમાં ન કરવો જોઈએ એવું કહેવામાં આવ્યું છે। બસ આ જ કારણે હિન્દુ ધર્મમાં માનવાવાળા લોકો નવરાત્રિના પવિત્ર દિવસોમાં આનો ઉપયોગ નથી કરતા। તો મિત્રો, આશા કરું છું કે તમને મારી આ પ્રસ્તુતિ પસંદ આવી હશે અને જો પસંદ આવી છે તો તેને વધારેમાં વધારે લોકોને શેર કરો અને લાઈક કરો। સાથે આવી જ આધ્યાત્મિક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। બસ આજે આટલું જ। હવે હું રજા લઉં છું। તમારો ખૂબ ખૂબ આભાર। ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો।